ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો આગામી 12 તારીખે ગાંધીનગરમાં યોજાનારા કિસાન શક્તિ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં જોડાશે. ખેડૂતોને કનડતા વિવિધ મુદ્દાઓના ઉકેલ માટે કિસાન સંઘ દ્વારા આ શક્તિ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં વધુમાં વધુ ભાગીદારી સુનિશ્ચિત કરવા ગીર સોમનાથ જિલ્લા કિસાન સંઘ દ્વારા તાલાલા તાલુકાના ગામડે ગામડે બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે. આ અંતર્ગત આંકોલવાડી અને મોરુકા ગામોમાં ખેડૂતો સાથે બેઠકો યોજાઈ હતી. કિસાન સંઘ દ્વારા સરકાર સમક્ષ રજૂ થનારા મુખ્ય મુદ્દાઓમાં ઇકો ઝોનનો પ્રશ્ન, સેટલમેન્ટ ગામોને રેવન્યુ ગામમાં ફેરવવાની માંગ, વન વિભાગની અડચણો તેમજ વન્ય પ્રાણીઓથી થતા નુકસાનનો સમાવેશ થાય છે. કિસાન સંઘના પ્રમુખ ભરત સોજિત્રાએ જણાવ્યું હતું કે જો ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો આવનારા દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. 12 તારીખે ગાંધીનગરમાં ખેડૂતોની શક્તિનો મોટો અવાજ સંભળાશે તેવી તૈયારીઓ ચાલી રહી છે.